હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ છે મારા ન્યૂ રૂમ પર જ. ઓલરેડી તમે 2-3 દિવસ જે વ્લોગ આવી રહ્યા છે એમની અંદર મારો ન્યૂ રૂમ તો જોઈ જ રહ્યા છો. એન્ડ વ્લોગ નહોતો આવતો એમનું કારણ બી એ જ હતું કે મેં મારો ન્યૂ રૂમ ચેન્જ કરવાની હતી, મતલબ શોધી રહી હતી એન્ડ ચેન્જ કરવાની હતી મારો રૂમ, એટલા માટે જ. સો ફાઇનલી મેં અત્યારે, ચલો આજે ઓલરેડી ડેઇલી તો તમે મારા વ્લોગની અંદર મારો ન્યૂ રૂમ છે જોઈ જ રહ્યા છો, બટ મારા રૂમની થોડી સફર બી કરાવી દઉં ન્યૂ રૂમ. એન્ડ ડેઇલી મારા આ જ રૂમના વ્લોગ હવેથી આવવાના છે, કેમ કે મેં રહેવાની જ આ જગ્યાએ છું. એન્ડ ફાઇનલી ઓલરેડી આજે મોર્નિંગ થતાં 8:30 સમથિંગ થઈ ગયા છે, કેમ કે આ રૂમ પર મને રાત્રે ઊંઘ જ એટલી બધી આવે છે કે મેં વહેલી જાગી જ નથી શકતી. કેમ કે પહેલાં રૂમ પર મેં જ્યાં રહેતી હતી ત્યાં ગરમી બહુ જ વધારે થતી હતી, એટલા માટે મને ઊંઘ નથી આવતી. બટ અહીંયા મને ઊંઘ બહુ જ આવી રહી છે. રાત્રે લેટમાં લેટ મેં ઓલરેડી 11:30-12 સમથિંગ તો ઊંઘી જ જાઉં છું, છતાં બી મેં મોર્નિંગમાં વહેલી નથી જાગી શકતી. સો 8-8:30 સમથિંગ તો ઓલરેડી આજે બી થઈ ગયા છે. સો ચલો અત્યારે મેં થોડી મારા રૂમની સફર બી તમને કરાવું. ઓલરેડી તમે મારા વ્લોગની અંદર મારો રૂમ તો જોઈ જ રહ્યા છો. એન્ડ આ રૂમ મારો બહુ જ સુપર છે. એન્ડ મને અહીંયા પોઝિટિવિટી તો બહુ જ છે આ રૂમની અંદર. એન્ડ મને અહીંયા રીડિંગ કરવામાં બી બહુ જ મજા આવી રહી છે, કેમ કે શાંતિવાળું વાતાવરણ એન્ડ રૂમની અંદર પોઝિટિવિટી બી એટલી બધી છે, જેથી કરીને રીડ કરવું મને બહુ જ ગમે છે. કેમ કે જ્યાં બી આપણે રહેતા હોય ત્યાંનું વાતાવરણ એકદમ શુદ્ધ હોય એન્ડ પોઝિટિવિટી રૂમની અંદર હોય યા ફિર ઘરની અંદર, તો રીડિંગ કરવામાં બહુ જ મજા આવતી હોય છે. એન્ડ જે વાંચો છો એ બી યાદ રહી જાય. તો આ રૂમની અંદર બી કંઈક એવું જ છે. એન્ડ પોઝિટિવિટી મને બહુ જ વધારે લાગી રહી છે એન્ડ રીડિંગ કરવું બી મને અહીંયા બહુ જ વધારે ગમે છે. સો ચલો આજે મેં તમને મારા રૂમની થોડી સફર બી કરાવી દઈશ, મારો પ્રોપરલી રૂમ વગેરે બતાવી દઈશ. બહુ મોટો તો છે નહીં, એક રૂમ કિચન વગેરે છે, બટ મારા પ્રમાણમાં તો ઇનફ છે, કેમ કે રહેવાનું તો મારે એકને જ છે. એ બી જ્યાં સુધી સ્ટડી કરીએ છીએ અહીંયા ત્યાં સુધી એન્ડ જોબ વગેરે કરું છું ત્યાં સુધી. ત્યાર પછી તો અહીંયા રહેવાનું નથી એન્ડ લાઈફ તો અહીંયા કાઢવાની નથી. તો બી સુપર છે, પહેલાં મારા રૂમ કરતાં તો બેટર છે. એન્ડ એમનું રેન્ટ બી રિઝનેબલ છે. જે મેં ગયા રૂમ પર આપી રહી હતી એ જ અહીંયા આપી રહી છું. સો ફાઇનલી ચલો અત્યારે મેં થોડા મારા રૂમની સફર કરાવી દઉં તમને. એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગ રૂટીન છે ડેલીની જે મેં સ્ટાર્ટ કરી દઈશ. એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે બી સ્ટાર્ટ કરીશ. સો એ બી મેં આજે જે રીડ કરી રહી છું એ બી તમારી જોડે શેર કરીશ. મારું સ્ટડી રૂટીન છે જે રીતે ચાલી રહ્યું છે એ રીતે મેં ડેલી તમારી જોડે શેર કરી રહી છું, મિની વ્લોગની અંદર એન્ડ લોંગ વ્લોગની અંદર બી. સો ચલો આજે બી મારું છે સ્ટડી રૂટીન તમારી જોડે શેર કરીશ, બટ જસ્ટ રૂમની સફર કરાવી દઉં એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગ રૂટીનની શરૂઆત કરીશ. એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. આ છે મારો રૂમ. સામે તમે જોઈ રહ્યા છો આ ટાઈપના કબોટ આપેલા છે, જેથી કરીને એમની અંદર કપડાં વગેરે રહી જાય. એન્ડ અહીંયા છે નાહવાનું બાથરૂમ, એ બી અંદર જ આપેલું છે. આ છે મારો બેડ, મેં અહીંયા સૂઉં છું રાત્રે. એન્ડ આ તરફ મારા ભગવાન બી. એન્ડ અહીંયા છે મારું સ્ટડી ટેબલ સેટઅપ. એન્ડ બહાર અહીંયા આગળ જ રૂમની આગળ જ કિચન આપેલું છે. કિચન બી બહુ જ સરસ મોટું એવું આપ્યું છે, જેથી કરીને રસોઈ કરવામાં બી સારું એવું, મતલબ એડજસ્ટ કરી શકે એ ટાઈપનું. એન્ડ કિચનની વિન્ડોમાંથી જ પ્રોપર સોસાયટી અહીંયાથી દેખાય છે ઓલરેડી. એન્ડ કિચનની બહાર નીકળતા જ આ બાલ્કની ટાઈપ નાની એવી ટેરેસ છે અહીંયા આગળ જ. સો આ ટાઈપની મારી રૂમ છે ઓલરેડી. નાનો તો નહીં, બટ મારી પ્રમાણમાં તો બહુ જ સારો એવો રૂમ કહી શકાય એક વ્યક્તિ માટે તો. એન્ડ ચલો રૂમની સફર તો મેં તમને કરાવી દીધી. આ તરફ મોર્નિંગ રૂટીનની શરૂઆત કરીશ. ડેઇલી મોર્નિંગ રૂટીન મારું હનુમાનજી દદુને મનાવવાથી જ થાય છે. સો આજે બી કંઈક એ જ રીતે થયું છે. એન્ડ આ તરફ મારું સ્ટડી સેટઅપ બી બહુ જ સરસ રીતે થઈ ગયું છે, જેથી કરીને મને રીડિંગ કરવું બી બહુ જ ગમે છે અહીંયા. સો ફાઇનલી ચલો મોર્નિંગ રૂટીન ફિનિશ કરી. આ તરફ અત્યારે મારા ભટકતા મનને શાંત કરવા માટે મેં સૌથી પહેલાં મેડિટેશન કરીશ. ઘણા ટાઈમથી મેં મેડિટેશન કરવાનું બી ચૂકી જાઉં છું, જેથી કરીને જ્યારે બી મેં રીડિંગ કરું છું ત્યારે મને બહુ બધા વિચારો આવવા લાગે છે, થોડીવાર મન ભટકવા લાગતું હોય છે. સો એમના માટેથી અત્યારે ભટકતા મનને શાંત કરવા માટે મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. એન્ડ સૌથી પહેલાં મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. બટ જ્યાં મેં મારા અત્યારે ચશ્મા જોઈ રહી છું એમાં થોડા ક્રેચીસ વગેરે પડી ગયા છે, ખબર નહીં કેમ, બટ કોઈ નહીં, ચલો એડજસ્ટ. કોઈ બી વસ્તુ અત્યારે જ્યારે તૈયારી કરતા હોય થોડું તો એડજસ્ટ કરવું જ પડતું હોય છે. સો એ બી કરી. એન્ડ અત્યારે મારા હાથમાં છે સિલેબસ. સો સૌથી પહેલાં મેં સિલેબસની અંદર ચેક કરીશ કે બંધારણ અત્યારે મેં રીડ કરી રહી છું, કેટલા ટોપિક થયા છે, કેટલા બાકી છે. જે મારી પાસે બુક છે શહેજાદ કાજી સરની બંધારણની બુક્સ, એમની અંદર 50 ટોપિક આપેલા છે. એન્ડ સિલેબસની અંદર 25 સમથિંગ ટોપિક છે.
તો ઓલરેડી મેં બુક્સની અંદર 15મું ચેપ્ટર પહોંચી ગઈ છું એન્ડ સંસદ કરી રહી છું. એ બી સંસદ આજે ફિનિશ થઈ જશે, પછી સ્ટાર્ટ થશે 15મું ચેપ્ટર ઓલરેડી. સો અત્યારે મેં ચેક કરી એન્ડ ક્યાં ક્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એ મેં જોઈશ. એન્ડ જે આપણા સિલેબસની અંદર ટોપિક વાઇઝ સિલેબસ આપ્યું છે, તો સૌથી પહેલાં જે ટોપિક આપ્યા છે એ જ કવર કરવા જોઈએ. વધારાનું જ્યારે ટાઈમ મળે છે ત્યારે કરવું જોઈએ. તો એ જ રીતે મેં અત્યારે ટોપિક વગેરે ચેક કરી એન્ડ એ જ રીતે રીડિંગ કરી રહી છું. નહીં તો કેવું થાય કે આખી બુક્સની અંદર 50 સમથિંગ એમના જે પહેલાં અનુક્રમણિકાની અંદર ચેપ્ટર આપેલા છે એ પ્રોપરલી કરીશું તો ટાઈમ બધો એમાં જ વેસ્ટ થઈ જશે. જસ્ટ બંધારણ કરીને તો પાસ થવાના નથી. તો ટોપિક પહેલાં જે આપ્યા છે સિલેબસની અંદર એ જ કવર થાય એ રીતે રીડિંગ કરવાનું. જ્યારે ટાઈમ મળે છે ત્યારે ફૂલ બુક કરવી જોઈએ. તો મેં કંઈક આ જ રીતે કરી રહી છું. ટાઈમ મળશે તો મેં ફૂલ બુક બી કરી લઈશ, બટ અત્યારે સૌથી પહેલાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ રીડ કરીશ. તો ફાઇનલી અત્યારે મેં ઓલરેડી બંધારણ કરી જ રહી છું. એ તમને ખ્યાલ છે, ડેઇલી વ્લોગ જોઈ રહ્યા છો. સંસદ આજે ફિનિશ થઈ જશે. સંસદ આમાં થોડું વધારે જ મોટું આપ્યું છે, બટ મેં કવર કરી લીધું છે. એન્ડ રીડિંગ કરતાં કરતાં અત્યારે થઈ ગયો છે બપોરનો સમય. મેં બી આવી ગઈ છું કિચનમાં એન્ડ રસોઈ વગેરે સ્ટાર્ટ કરી દીધી છે. એન્ડ અત્યારે રસોઈ કરતાં કરતાં ઓલરેડી મેં એસ્પિરન્ટ સિરીઝ જોઈ રહી છું. घर जाने की बेचैनी की वजह से तुम्हें इतने सारे अटेम्प्ट देने की जरूरत ही ना पड़े. क्या पता तुम फर्स्ट अटेम्प्ट में ही क्रैक कर लो. यू नेवर नो, है ना? તો જે લોકોએ આ એસ્પિરન્ટ સિરીઝ છે ન જોઈ હોય એ લોકોએ જોવી જોઈએ, કેમ કે તૈયારી કરી રહ્યા છો તો રીલ્સ વગેરે જોવા ફોકટનો ટાઈમ વેસ્ટ ન કરવાને બદલે. એન્ડ એસ્પિરન્ટ છે યુપીએસસી એસ્પિરન્ટની જ સ્ટોરી છે એન્ડ એ લોકો એક્ઝામ આપી રહ્યા છે. એમની સ્ટ્રગલ સ્ટોરી એન્ડ સક્સેસ સ્ટોરી એમાં બતાવી રહ્યા છે. સો મને એસ્પિરન્ટ વગેરે એન્ડ મેં જ્યારે બી બોરિંગ થાઉં છું ત્યારે રીલ્સ વગેરે ફોકટની જોવા કરતાં જેમાંથી મને મોટિવેશન મળે છે. એન્ડ મોટિવેશન મેં કોઈનું સાંભળતી નથી, બટ કોઈની સ્ટ્રગલ સ્ટોરી હોય છે એ ટાઈપની સ્ટોરી મેં ઘણીવાર જોતી હોઉં છું, કે ગરીબીમાંથી બહાર નીકળી એન્ડ જે રીતે તૈયારીઓ કરી એન્ડ એને સક્સેસ મેળવી હોય. મેં આ જ ટાઈપની સ્ટોરી હંમેશા જોઉં છું. તો જે લોકોએ એસ્પિરન્ટ સ્ટોરી સિરીઝ ન જોઈ હોય એમણે એકવાર જોવી જોઈએ. એન્ડ આ તરફ અત્યારે મારું જમવાનું બી મેં કેળાની સૂકી ભાજી એન્ડ આ તરફ સેવ વગેરે બનાવી રેડી કરી લીધી હતી. જમી એન્ડ અત્યારે થઈ ગયા છે બપોરના 3 સમથિંગ. એન્ડ મેં જઈ રહી છું અત્યારે યુનિવર્સિટી, કેમ કે કોઈએ પૂછ્યું હતું કે તમે એક્ઝામની તૈયારી કરો છો તો પીએસઆઈની નથી કરતા, પીએસઆઈમાં ફોર્મ નથી ભરાયું. તો ઓલરેડી કેવું છે કે મારે લાસ્ટ 6 સેમનું 1 વિષયનું રિઝલ્ટ બાકી છે. સો ફાઇનલી અત્યારે મેં એ જ ચેક કરવા ગઈ હતી, બટ એ આવ્યું નથી. જો આવશે તો મારું ફોર્મ ભરાઈ જશે, નહીં તો રહી જશે. સો જોઈએ ચલો આગળ શું થાય છે. એન્ડ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય, વાગ્યા છે 6:30 સમથિંગ. બટ આજે મેં એથ્લેટિક ગ્રાઉન્ડ તો રનિંગ કરવા નથી ગઈ, બટ ઓલરેડી જ્યાં મેં રહું છું ત્યાંથી થોડું આગળ એક ગાર્ડન છે, ત્યાં જ મેં આવી ગઈ છું અત્યારે રનિંગ કરવા માટે. એન્ડ રનિંગમાં મેં સૌથી પહેલાં ડેઇલીની જેમ જ સ્ટ્રેચિંગ વગેરે સ્ટાર્ટ કરી દીધું છે. સૌથી પહેલાં ફૂલ બોડી સ્ટ્રેચ કરી એન્ડ ત્યાર પછી મારું રનિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. ઓલરેડી થોડું લેટ થઈ ગયું હોવાને લીધે એન્ડ આજે એટલી ઈચ્છા બી ન હતી એટલે દૂર મેં રનિંગ કરવા જાઉં, કેમ કે મેં ગ્રાઉન્ડથી થોડું મેં દૂર જ રહેવા જતી રહી છું. એટલા માટે નજીકના ગાર્ડનમાં જ આવી ગઈ છું. એન્ડ અહીંયા જે ગાર્ડનની ફરતે જે પેલો વોકિંગ એરિયા આપેલો છે એમની અંદર 400 સમથિંગ યા 400થી થોડું વધારે બી હોય એવું લાગી રહ્યું છે. એટલું ઓલરેડી ટ્રેક છે જ્યાં રનિંગ થઈ શકે. અહીંયા બહુ બધા લોકો રનિંગ બી કરી રહ્યા છે અત્યારે, પોલીસ ભરતીવાળા. સો ફાઇનલી સ્ટ્રેચિંગ કરી એન્ડ અત્યારે મેં બી મારું રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે. સો અહીંયા જ મેં આજનું રનિંગ કમ્પ્લીટ કરીશ. એન્ડ ઓલરેડી બહુ અંધારું બી આ ગાર્ડનમાં દેખાઈ રહ્યું છે, લાઇટો બહુ ઓછી છે, બટ કોઈ નહીં, ચલો મારું રનિંગ વર્કઆઉટ ફિનિશ થઈ ગયું છે. એન્ડ અત્યારે મેં લાસ્ટ કરી સ્ટ્રેચિંગ. સો મોર્નિંગ ટુ નાઇટ તો મારું છે કંઈક આજે આ જ રીતે રહ્યું છે. એન્ડ રીડિંગ, રનિંગ વગેરે કંઈક આ જ રીતે ચાલી રહ્યું છે. એન્ડ આઈ હોપ કે દોસ્તો જે લોકો પોલીસની પ્રિપરેશન કરી રહ્યા છે એ લોકોને રનિંગ રીડિંગ બંને જોડે હોય છે. મેં ડેઇલી કહું છું, તો આઈ હોપ કે બેસ્ટ ચાલી રહ્યું હશે. એન્ડ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો તમારું રનિંગ રીડિંગ કેવું ચાલી રહ્યું છે, રનિંગ થઈ બી જાય છે યા ફિર નહીં. એન્ડ રીડિંગ સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું છે યા ફિર સ્ટાર્ટ કર્યું છે. ઘણા લોકો હજી સ્ટાર્ટ બી નહીં કર્યું હોય, રનિંગ છે, રીડિંગ છે. સો હવે એક્ઝામ બહુ નજીક છે એન્ડ ઓલરેડી એક્ઝામ છે પહેલાં છે 6 મંથ સમથિંગ આપણી પાસે બચતા હતા એક્ઝામને લઈને, બટ હવે તો 4 થી 5 મંથ જ છે. ઓલરેડી જાન્યુઆરીમાં તો એક્ઝામ આવી જવાની છે પીએસઆઈ વાળાની. સો અત્યારે હજી બી જે લોકોએ સ્ટાર્ટ ન કર્યું હોય એમને કરી દેવું જોઈએ. સો ફાઇનલી અત્યારે મારું કંઈક રીડિંગ રનિંગ તો આ રીતે ચાલી રહ્યું છે. તમે ડેઇલી મારા વ્લોગની અંદર જોઈ રહ્યા છો. મેં રૂટીન તમારી જોડે મેં ડેઇલી શેર કરું છું મારું રીડિંગ એન્ડ રનિંગનું. એન્ડ કોઈ પૂછી રહ્યું હતું ગર્લ્સ કે શૂઝ કયા યુઝ કરવા રનિંગ માટે, કયા લેવા.
સો એમના માટે કે કરીને એક કંપની છે. આ ઓરેન્જ શૂઝ મેં અત્યારે મારી બાજુમાં તમે જોઈ રહ્યા છો એ કે કંપનીના છે. બહુ બેસ્ટ છે એન્ડ દોડશો ત્યારે તમારો પગ બી નહીં ધરબાય. એમની અંદર મેમરી ફોર્મ બહુ સારું એવું આવે છે. એ 2000 સમથિંગ આવી જશે. એન્ડ મેં રેગ્યુલર જે શૂઝ અત્યારે યુઝ કરી રહી છું ડેઇલી એ છે કેમ્પસના શૂઝ. કેમ્પસના શૂઝ બી બહુ સરસ આવે છે. રનિંગ કરવા માટે બેસ્ટ છે એ બી. એન્ડ અત્યારે મેં રેગ્યુલર એથ્લેટિક ગ્રાઉન્ડની અંદર કેમ્પસના શૂઝ યુઝ કરું છું એન્ડ એ બી 2100 સમથિંગ આવી જશે. સો ફાઇનલી અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી મેં બી આવી ગઈ છું અહીંયા જમવા. એન્ડ આજે જમવામાં મેં ચાપડી ઊંધિયું જમીશ. ઘણા ટાઈમથી મેં ખાધું બી નથી. સો ફાઇનલી એ કરી એન્ડ અત્યારે મેં આવી ગઈ છું અહીંયા મારા મેં જે પેજ લીધા હતા પ્લેન પેપર એમને પિનઅપ કરાવવા. એન્ડ ત્યાર પછી આવી ગઈ છું મોન્ચીનીસ. મને થોડી પેસ્ટ્રી વગેરે ખાવાની આજે ઈચ્છા થઈ ગઈ હતી. થોડું સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હતી એટલા માટે મેં અહીંયા આવી ગઈ છું પેસ્ટ્રી લેવા માટે. સો ફાઇનલી અત્યારે મેં પેસ્ટ્રી વગેરે લઈ એન્ડ ડાયરેક્ટ જઈશ રૂમ પર. એન્ડ આવી ગઈ છું રૂમ પર. એન્ડ આ તમે જોઈ શકો છો જે મેં પ્લેન પેપર લીધા હતા 60 રૂપિયાના કિલો સમથિંગ આવ્યા હતા. એન્ડ એમને મેં પિનઅપ કરાવ્યું છે. એમના 20 રૂપિયા જ લીધા છે. સો બહુ જ સરસ રીતે આ મારો મોટો એવો ચોપડો બનીને રેડી થઈ ગયો છે. એક નોર્મલ ચોપડો તમે લેવા જાઓ છો સ્ટેશનરી પર તો આટલી મોટી સાઇઝ બી નથી આવતી એન્ડ આટલો મોટો હોતો બી નથી. પેજ બહુ લિમિટેડ હોય છે. સો એમની જગ્યાએ તમે આ રીતે કંઈક કરી શકો છો. એન્ડ અત્યારે મેં મારી આ પેસ્ટ્રી વગેરે લઈને આવી ગઈ છું. સો અત્યારે મેં એ જ ખાઈશ. એન્ડ સ્વીટ ખાવાની મને બહુ જ ઈચ્છા આજે થઈ રહી હતી. સો ફાઇનલી એન્ડ ચલો આજે તો દિવસ મારો કંઈક આ જ રીતે પસાર થઈ ગયો છે. એન્ડ લાસ્ટમાં સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હતી તો એ બી મળી ગયું છે. એન્ડ અત્યારે મેં જ્યારે રૂમ ચેન્જ કર્યો હતો ત્યારના મારા કપડાં છે મેં વોશ કરી રહી હતી ડેઇલી પણ વરસાદને લીધે સુકાઈ જ નહોતા રહ્યા. સો એટલા બધા કપડાઓ ભેગા થઈ ગયા હતા. એમને મેં આજે ફોલ્ડ કરી રહી છું. ફાઇનલી તડકો નીકળ્યો એન્ડ તપી ગયા છે. સો ફાઇનલી અત્યારે મેં એમને છેલ્લે ફોલ્ડ કરી બધા એન્ડ ફટાફટથી અત્યારે એમને મેં સેટઅપ વગેરે કરી લઈશ. લાસ્ટ એ જ બાકી છે મારા રૂમ સેટઅપની અંદર. એન્ડ ત્યાર પછી અત્યારે મેં બી ઊંઘી જઈશ. ઓલરેડી આજે મને ઊંઘ આવી રહી છે. એન્ડ જે ગાર્ડનમાં રનિંગ કર્યું છે ત્યાં મને થોડો ઢાળવાળો જે ટ્રેક છે લાગી રહ્યું હતું. એમનું છે વોકિંગ એરિયા છે. સો થોડા પગ બી પેઇન કરી રહ્યા છે. મને પગમાં દુખે બી છે. સો આજે મેં રીડિંગ નહીં કરું એન્ડ ઊંઘી જઈશ. સો આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ ઓલરેડી આજનો વ્લોગ છે મેં અહીંયા સમાપ્ત કરીશ. એન્ડ તમારા લોકોની કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. જેથી કરીને જ્યારે બી મેં તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે મેં એમનો આન્સર અચૂક આપીશ. એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.